ચિત્ત દ્વારા ચિંતન કરવું, એનું નામ છે મનન. કઈ રીતે પ્રાપ્ત થાય છે? મનન કઈ રીતે પ્રાપ્ત થાય છે? ઈશ્વર દ્રષ્ટિલભ્યમ, મહાદેવની કૃપા હોય તો આપણને પ્રાપ્ત થાય છે. બીજું આવ્યું શ્રવણ, કીર્તન. કીર્તન એટલે શું? ગીતાત્મના શ્રુતિ પદેન ચ ભાસયાવા, ગીત રૂપે શ્રુતિના પદોને ગાવા, ગીત રૂપે ભગવાનના પદોને ગાવા. આપણે હમણાં અહીંયા ગીતો ગાઈ રહ્યા છે, ભજનો ગાઈ રહ્યા છે, પદો ગાઈ રહ્યા છે, એ ભગવાનના ગુણ લીલા ચરિત્રોને ગીત રૂપે પ્રગટ કરવા, એનું નામ છે કીર્તન. તો મુખ્ય સાધન છે મનન, મધ્યમ સાધન છે કીર્તન, ત્રીજા નંબરનું સાધન છે શ્રવણ. એ ત્રીજા નંબરનું સાધન છે, પણ પગથિયું પેલું ઈ છે. સાધન ત્રીજા નંબરનું, પણ પેલું પગથિયું ઈ છે. ઉત્તમ મનન કયું છે, મધ્યમ કીર્તન કયું છે, અધમ એ શ્રવણ કયું છે, પણ પેલું પગથિયું ઈ છે, કારણ કે એનાથી ઉપર ચડાય છે. હવે ધ્યાનથી સાંભળજો. મનન કરવા માટે કોઈ બીજા વ્યક્તિની જરૂર પડે નહીં. જરૂર પડે? કોઈ જરૂર ના પડે. કીર્તનમાં બીજા કોઈની જરૂર ના પડે, એ તમે એકલા કરી શકો. તમે એકલા બેહીને મંદિરમાં બેહી જાઓ અને ભગવાનના ગુણગાન ગાવા માટે બેહો. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુવાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરમ ચિદાકાશમ આકાશવાસમ ભજેહમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગર સંસાર પારમ નતોહમ તુષારાદ્રિ શંકાશ ગૌરમ ગંભીરમ મનોભૂત કોટી. આમ તમે બેઠા બેઠા મંદિરમાં એકલા એકલા આખું અષ્ટક બોલી જાઓ તો એમાં કઈ બીજા વ્યક્તિની જરૂર પડે? એમાં જરૂર ના પડે. પણ પહેલું પગથિયું જે શ્રવણ છે એને અધમ કહ્યું, પણ એ એમને એમ મળતું નથી. એના માટે બીજા વ્યક્તિની જરૂર પડે. કારણ કે તમે સાંભળવું હોય તો સંભળાવવા વાળો તો જોઈએ કે ન જોઈએ? મનન એકલા કરી શકશો, કીર્તન એકલા કરી શકશો, પણ શ્રવણ એકલાથી થવાનું નથી. એના માટે કંઈક બીજું જોઈશે. તો બીજું શું જોઈએ? કોના સંગમાં રહેવું? બીજો વ્યક્તિ કેવો જોઈએ? સત્સંગમેન ભવતી શ્રવણમ પુરસ્તાત. આમાં સ્પષ્ટ કહ્યું છે એના માટે સજ્જનોનો સંગ, સાધુ પુરુષનો સંગ. કોઈ સાધુ પુરુષનો સંગ કરવો જેનાથી આપણને સારું સાંભળવા મળે. સાંભળવા જેવા તો ઘણા બધા છે, પણ સારું સાંભળવા મળે ને એ સદભાગી છીએ આપણે. અને સજ્જનના સંગથી આપણે કીર્તને કરીએ, મનને કરીએ, પણ ઉત્તમમાં ઉત્તમ સારા વ્યક્તિ દ્વારા ભગવાનના ગુણાનુવાદને સંતોના મુખેથી, ગુરુ મુખેથી આપણે સાંભળીએ. સર્વોત્તમમ ભવંતિ તન્મનનમ તદંતે સર્વમ હિ ભવંતિ શંકર દ્રષ્ટિપાતે. સાધનના ત્રણ ભાગ: શ્રવણ, કીર્તન, મનન. આ ત્રણેયની પ્રાપ્તિ થાય ક્યારે? સાધુ પુરુષના સંગથી, અથવા તો અતિ હરિ કૃપા જાહી પર પાવદેય માર્ગસ. શિવ મહાપુરાણમાં સ્પષ્ટ કહ્યું છે કે આ ત્રણે ત્રણ જો આપણને અનાયાસે મળી જતા હોય તો સમજવાનું કે આપણા ઉપર મહાદેવની કૃપા થઈ ગઈ છે, શંકરની દ્રષ્ટિ પડી છે, ભગવાન મહાદેવની કૃપા થઈ છે. સર્વમિ સંભવંતિ શંકર દ્રષ્ટિપાતે. કોની દ્રષ્ટિ પડી છે? મહાદેવની કૃપા થઈ ગઈ છે, ભગવાન શિવની કૃપા થઈ ગઈ છે. આપણને જે આ સત્સંગ મળ્યો છે ને એ આ ગઢેશ્વર બાપાની કૃપા, એની દ્રષ્ટિ પડી છે ત્યારે સત્સંગ મળ્યો છે.